આપણે WH ક્વેશ્ચન વર્ડ વિશેની બેઝિક ઇન્ફોર્મેશન મેળવી હતી. આજના વિડિયો લેક્ચરમાં આપણે એ શીખવાના છીએ કે હાઉ ટુ ફ્રેમ ધ WH ક્વેશ્ચન્સ. એટલે કે WH ક્વેશ્ચન છે એની વાક્ય રચના શું છે, આપણે WH ક્વેશ્ચન્સ કઈ રીતે બનાવવાનો છે એની વિશેની માહિતી આજના આ વિડિયો લેક્ચરમાં આપણે જોવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજનો ટોપિક તમે અહીંયા લખેલો જોઈ શકો છો, હાઉ ટુ ફ્રેમ WH ક્વેશ્ચન્સ. અને આપણને બધાયને ખબર છે કે અંગ્રેજી ભાષામાં વાક્ય રચનાઓ છે એ અલગ અલગ છે. જેવી રીતે બધી ભાષામાં વાક્ય રચના અલગ હોય છે, એવી જ રીતે ઇંગ્લિશમાં પણ વાક્ય રચનામાં ડિફરન્સ આપણે જોઈ શકીએ છીએ, તફાવત આપણે જોઈ શકીએ છીએ. તમે બધા જાણો છો કે પ્રશ્નાર્થ વાક્ય રચના અને વિધાન વાક્ય રચના એ બંને વચ્ચે તફાવત છે. અને આપણે એ બધી વાક્ય રચના અગાઉના વિડિયો લેક્ચર્સમાં ભણી ગયા છીએ. આપણે ટેન્સ જે જોયા હતા, તો ટેન્સની દરેક કાળમાં આપણે દરેક વાક્ય રચનાઓ જોઈ હતી. એમાં અફર્મેટિવ વાક્ય રચના હતી, નેગેટિવ હતી અને ઇન્ટ્રોગેટિવ હતી. તો મિત્રો, વિધાન વાક્ય અને પ્રશ્નાર્થ વાક્યમાં ફેર શું છે, આપણે સૌથી પહેલા એ સમજવાનું છે કે જે WH વાળી વાક્ય રચના છે એ વિધાન વાક્યથી કઈ રીતે અલગ છે અને વિધાન વાક્ય WH ક્વેશ્ચન્સ થી કઈ રીતે અલગ છે એ સૌથી પહેલા આપણે જોઈએ. તો તમે બોર્ડ ઉપર જોવો છો કે અહીંયા બે પાર્ટ પાડેલા છે. એક પાર્ટમાં શું છે તો કે એસર્ટિવ સેન્ટેન્સ, એનું ગુજરાતી શું થાય તો કે વિધાન વાક્ય, જેને આપણે બીજી ભાષામાં કહીએ તો સાદું વાક્ય આપણે કહી શકીએ. અને ત્યાર પછી ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે શું તો કે પ્રશ્નાર્થ વાક્ય. તો વિધાન વાક્ય અને પ્રશ્નાર્થ વાક્ય વચ્ચેનો તફાવત શું છે એ આપણે સૌથી પહેલા જોઈએ. તો સૌથી પહેલા અહીંયા જો એસર્ટિવ સેન્ટેન્સ વિધાન વાક્ય છે, એમાં મેં તમને સેન્ટેન્સ પેટર્ન લખીને આપેલી છે. સાદી અને સરળ જે આપણે વિધાન વાક્યની વાક્ય રચના છે અહીંયા લખેલી છે. શું છે તો કે સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ. એટલે શું તો કે કર્તા, ક્રિયાપદ અને કર્મ. તો હવે આ કર્તા, ક્રિયાપદ અને કર્મ વાળું આપણે એક વાક્ય લખીએ, ત્યાર પછી આપણે પ્રશ્નાર્થ વાક્યમાં વાક્ય લખીએ અને પછી આપણે બેયની કમ્પેર કરીએ કે ક્યાં કેટલો તફાવત છે. તો સૌથી પહેલા સબ્જેક્ટ તરીકે આપણે લખીએ he, વર્બ તરીકે લઈએ plays અને ઓબ્જેક્ટ તરીકે લઈએ ફૂટબોલ. He plays football આ એક અંગ્રેજીનું સાદું વાક્ય બન્યું, વિધાન વાક્ય બન્યું કે he છે એ કર્તા છે, plays તરીકે verb છે અને football છે એ શું છે ઓબ્જેક્ટ છે. તો આવું એક એસર્ટિવ સેન્ટેન્સ બન્યું. અને એક આ બાજુ છે પ્રશ્નાર્થ વાક્ય. પ્રશ્નાર્થ વાક્યને ઇંગ્લિશમાં શું કહેવાય તો કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ કહેવાય. બરાબર. તો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે એની વાક્ય રચના અને વિધાન વાક્યની વાક્ય રચના કઈ રીતે અલગ છે એ આપણે જોઈએ. તો અહીંયા સૌથી પહેલા આપણે WH વર્ડ નો ઉપયોગ કરીએ છીએ. એટલે કે જેનાથી આપણે ક્વેશ્ચન બનાવવાનો છે એ WH ક્વેશ્ચન વર્ડ છે એ સૌથી પહેલા ક્યાં આવશે, શરૂઆતમાં આવશે. ત્યાર પછી અહીંયા ઓક્ઝિલરી વર્બ. ઓક્ઝિલરી વર્બ એટલે શું તો કે સહાયકારક ક્રિયાપદ. સહાયકારક ક્રિયાપદો એટલે કે ટુ બી ના રૂપો છે. એ આપણને ખબર છે કે કયા છે, કયા કાળમાં કયા ટુ બી ના રૂપોનો ઉપયોગ થાય છે. ત્યાર પછી છે એસ એટલે કે સબ્જેક્ટ એટલે કર્તા. ત્યાર પછી ક્રિયાપદ, ત્યાર પછી કર્મ અને છેલ્લે મિત્રો પ્રશ્નાર્થની વાક્ય રચના આ મુજબની છે. તો કે પ્રશ્નાર્થ વાક્ય જ્યારે આપણે WH વાળું બનાવીએ છીએ ત્યારે કઈ રીતે બનશે તો કે WH વર્ડ છે એ સૌથી પહેલા આવશે, ત્યાર પછી ઓક્ઝિલરી વર્બ આવશે, ત્યાર પછી સબ્જેક્ટ આવશે અને ત્યાર પછી વર્બ અને ઓબ્જેક્ટ. તો તમે અહીંયા જો સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ, તો અહીંયાથી જે વાક્ય રચના આખી જે શરૂ થાય છે છેલ્લે, એ વાક્ય રચના સાદા વિધાન સાથે મેચ થાય છે. પરંતુ એની અગાઉ આપણે ઓક્ઝિલરી વર્બ અને એની પહેલા આપણે WH વર્ડનો ઉપયોગ કરવો પડે છે જો આપણે આપણું વાક્ય પ્રશ્નાર્થ બનાવવું હોય તો. હવે જેવી રીતે આપણે એક સાદું વાક્ય જોયું એવી રીતે એક WH વર્ડ વાળું વાક્ય પણ જોઈએ. તો કે WH વર્ડ વાળું વાક્ય છે એમાં સૌથી પહેલા આપણે શું લેવાનું છે તો કે કોઈ WH વર્ડ લેવાનો છે. આપણે લઈએ by. ત્યાર પછી સહાયકારક ક્રિયાપદ લેવાનું છે. હવે ઈ ખાસ ધ્યાન રાખવાનું છે કે સહાયકારક ક્રિયાપદ છે એ આપણે કર્તાના આધારે લેવાનું છે. એટલે કે ઓક્ઝિલરી વર્બ પછી આપણને જે કર્તા આપેલો છે એના આધારે આપણે ટુ બી નું રૂપ મૂકવાનું છે.
તો આપણે આ વાક્ય છે એનું જ પ્રશ્નાર્થ બનાવીએ તો he plays football આપેલું છે તો એમાં સબ્જેક્ટ કોણ છે he, તો he ની સાથે to be નું રૂપ કયું આવશે is. why is he, ત્યાર પછી શું છે verb playing અને કર્મ શું છે ફૂટબોલ અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. તો આ વાક્ય છે એ WH ક્વેશ્ચન વર્ડ વાળું વાક્ય બની ગયું. why is he playing football, કે તે શા માટે ફૂટબોલ રમે છે. બરાબર. તો અહીંયા તમે સૌથી પહેલા જુઓ કે સૌથી પહેલા WH વર્ડ નો ઉપયોગ થયેલો છે, ત્યાર પછી ઓક્સિલરી વર્બ નો ઉપયોગ થયેલો છે, ત્યાર પછી સબ્જેક્ટ તરીકે he લીધેલું છે, વર્બ તરીકે ing વાળું playing લીધેલું છે અને ઓબ્જેક્ટ તરીકે આપણે ફૂટબોલ લીધેલું છે. બરાબર. તો આ બંને વાક્ય આપણે સરખી રીતે જોવાના છે ને એમાં આપણે ડિફરન્શિએટ છે એ જોઈ લીધો કે ભાઈ સાદું વાક્ય કેવું છે અને પ્રશ્નાર્થ વાક્ય કેવું છે. તો સાદા વાક્યની વાક્ય રચના SVO પેટર્નમાં છે અને પ્રશ્નાર્થ વાક્યની વાક્ય રચના WH વર્ડ, ઓક્સિલરી વર્બ, સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ. તો હવે આ બંનેના વાક્ય જોયા. હવે આપણે આગળ એ જોઈએ કે WH વર્ડ છે એનું ફોર્મેશન કેવું છે, કે એમાં કેવા સહાયકારક ક્રિયાપદોનો ઉપયોગ થાય છે, કઈ જગ્યાએ સહાયકારક ક્રિયાપદ છે એનો આપણે ઉપયોગ કરવાનો છે, એ હવે આપણે આગળ જોઈએ. હવે આપણે એ યાદ રાખીએ કે WH વર્ડમાં જ્યારે આપણે કર્તા જાણવા માટે પ્રશ્ન પૂછ્યો હોય ત્યારે કર્તા જાણવા માટે જે પ્રશ્ન પૂછાયો છે એની પછી આપણે સહાયકારક ક્રિયાપદ લેવાનું છે. અહીંયા નિયમ લખેલો છે કે જો WH વર્ડ વાક્યનો કર્તા જાણવા માટે ઉપયોગમાં લેવામાં આવ્યો હોય તો તેના પછી તરત જ ક્રિયાપદનું સહાયક ક્રિયાપદ કે મૂળ ક્રિયાપદ લખવું. હવે તમને એમ થશે કે બંને ક્રિયાપદ કઈ રીતે લખવાના, તો હમણાં જે આપણે ઇન્ટ્રોગેટિવની સેન્ટેન્સ પેટર્ન જોઈ હતી એમાં બે ક્રિયાપદ હતા. એક કયું હતું, તો કે એક હતું ઈ ઇઝ હતું અને એક હતું ઈ પ્લેઇંગ હતું. એમાંથી ઇઝ હતું એ કયું હતું, તો કે સહાયક ક્રિયાપદ હતું, એટલે કે મોડલ આપણે જેને ઓક્સિલરી વર્બ કહીએ છીએ એ. અને ત્યારબાદ મૂળ ક્રિયાપદ એટલે કયું કે જે વાક્યમાં મેઇન વર્બ રહેલું છે એ. તો મેઇન વર્બ છે એ કયું હતું, પ્લેઇંગ હતું, અને જે સહાયક ક્રિયાપદ હતું એ કયું હતું, તો કે ઇઝ હતું. તો આપણે જ્યારે કર્તા જાણવા માટે WH વર્ડ થી પ્રશ્ન પૂછ્યો હોય ત્યારે એ WH વર્ડ પછી આપણે તરત જ સહાયક ક્રિયાપદ છે એને લખવાનું છે. અને જો વાક્યમાં સહાયક ક્રિયાપદ ન આપેલું હોય તો આપણે મૂળ ક્રિયાપદ લખવાનું છે. તો એ થયો પહેલો નિયમ. ત્યારબાદ બીજો નિયમ કે આવા પ્રશ્નાર્થ વાક્યમાં કર્તા હોતો નથી, કે જે કર્તા જાણવા માટે જ આપણને પ્રશ્ન પૂછ્યો હોય એમાં કર્તા આપણને વાક્યમાં આપ્યો જ ન હોય. શા માટે ન આપ્યો હોય, કારણ કે આપણે એ કર્તા છે એને તો ફાઇન્ડ આઉટ કરવાનો છે, કર્તા છે એને જ આપણે ગોતવાનો છે. એટલે આ પ્રકારના વાક્યો છે એમાં કર્તા હશે નહીં. અને એની વાક્ય રચના શું હશે, તો કે સૌથી પહેલા શું લખવાનું છે, WH ક્વેશ્ચન વર્ડ. એટલે કે કર્તા જાણવા માટે કયા WH ક્વેશ્ચન વર્ડનો ઉપયોગ થાય છે. તો આપણે ગઈકાલે કોષ્ટક જોયું હતું કે કોષ્ટકમાં જોયું હતું કે એક હતો એ who હતો અને એક હતું which હતું. તો who અને which એવા બે ક્વેશ્ચન વર્ડ્સ છે કે જેને આપણે કર્તા જાણવા માટે ઉપયોગમાં લઈએ છીએ. તો અહીંયા WH ક્વેશ્ચન વર્ડ છે, ત્યારબાદ વર્બ પ્લસ ઓબ્જેક્ટ અને પ્લસ ક્વેશ્ચન માર્ક. તો એ વાક્ય રચના મુજબ આપણે WH ક્વેશ્ચન વર્ડ છે એનું ફોર્મેશન કરવાનું છે. અહીંયા તમને એક્ઝામ્પલ આપેલા છે. પહેલું એક્ઝામ્પલ છે who is reading a book. તો એમાં હવે જો કે ઉપરના બે નિયમ છે એ લાગુ પડે છે કે નહીં, તો આપણે જોઈએ. તો સૌથી પહેલા શું આપેલું છે, who આપેલું છે, તો વાક્ય રચના મુજબ છે. બરાબર. ત્યાર પછી શું આપેલું છે, is આપેલું છે. હવે is છે એ શું છે, to be નું રૂપ છે, એટલે કે સહાયક ક્રિયાપદ છે. તો વાક્યમાં કર્તા જાણવા માટે WH વર્ડનો ઉપયોગ થયો છે. કર્તા જાણવા માટે ઉપયોગ થયો છે ત્યાર પછી તરત આપણે શું મૂકવાનું છે, સહાયક ક્રિયાપદ મૂકવાનું છે. તો is છે એ સહાયક ક્રિયાપદ છે પ્લસ મૂળ ક્રિયાપદ. બરાબર. તો is પછી તરત જ આપણે મૂળ ક્રિયાપદ રીડિંગ શબ્દ છે એ આપણું મેઇન વર્ડ છે એને લીધેલું છે, પ્લસ ઓબ્જેક્ટ અને પ્લસ ક્વેશ્ચન માર્ક. તો આખું વાક્ય છે who is reading a book એ આપણને કર્તા જાણવા માટે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. આવું જ્યારે પ્રશ્ન વાક્ય આપણને પૂછવામાં આવે ત્યારે આપણે એનો જવાબ આપીએ ત્યારે જવાબમાં આપણે કોઈ કર્તાનું નામ દઈએ છીએ, એટલે કે કોઈ વ્યક્તિનું નામ દઈએ છીએ. ફોર એક્ઝામ્પલ આપણે લઈએ કે who is reading a book, તો આપણે આન્સર દઈએ તો શું દઈએ કે કાર્તિક is reading a book. તો who ની જગ્યાએ આપણને શું મળે છે, કર્તા મળે છે.
અહીંયા જે જેટલા સેન્ટેન્સ આપેલા છે એ બધા સેન્ટેન્સ આપણે કરતા જાણવા માટે જ પૂછેલા છે. ત્યાર પછીનું બીજું જે વાક્ય છે એ જોઈએ કે which is a costly book. કે આ પ્રશ્ન છે એનો મીનિંગ શું થાય કે આમાંથી કઈ બુક છે એ સૌથી વધારે પૈસાવાળી છે, એટલે કે કોસ્ટલી છે, મોંઘી છે, કે કઈ બુક મોંઘી છે. તો અહીંયા which ની જગ્યાએ આપણે જે આન્સર લખીશું એ વાક્યનો કર્તા જ થશે, કારણ કે આપણે ત્યાં લખીએ છીએ એનો આન્સર શરૂઆતમાં લખીએ છીએ. ફોર એક્ઝામ્પલ આપણે કેવું હોય કે આનો આન્સર કેવો હોય કે which is a costly book, તો આપણે એમ કહીએ કે Wings of Fire is a costly book. બરાબર, તો which ની જગ્યાએ આપણે Wings of Fire છે એ કોઈ બુક નું નામ લખ્યું ત્યારે આપણો કર્તા બને છે. ત્યાર પછીનું વાક્ય છે who broke the glass. હવે આ બે વાક્ય અને આ વાક્યમાં એક તફાવત છે. શું તફાવત છે? તો કે આ બંને વાક્યમાં આપણને સહાયક ક્રિયાપદ અને મૂળ ક્રિયાપદ બંને આપેલા છે. અહીંયા is પ્લસ રીડિંગ અને અહીંયા is પ્લસ કોસ્ટલી. બરાબર, અને અહીંયા જે આપણને વાક્ય આપ્યું છે એમાં માત્ર મેઇન ક્રિયાપદ આપણને આપેલું છે કે who broke the glass, કે કાચ કોણે તોડ્યો. તો અહીંયા જ્યારે આપણને સહાયક ક્રિયાપદ નથી આપ્યું ત્યારે આપણે ઘરેથી લઈને એડ નથી કરવાનું છે, વાક્યમાં આપ્યું છે ઈ જ આપણે લખવાનું છે. તો who broke the glass છે એમાં આપણે જવાબ આપીશું કે શ્યામ broke the glass. તો who છે એની જગ્યાએ આપણે કર્તા લખ્યો. ત્યાર પછીનું વાક્ય છે who can eat 10 laddus at a time. કે કોણ એવું છે કે એક વખતે 10 લાડવા છે એ ખાઈ શકે છે. તો અહીંયા જુઓ તો અહીંયા can છે એ શું છે? તો કે સહાયક ક્રિયાપદ જ છે, પણ આપણે આવા શબ્દો છે એને શું કહીએ છીએ? મોડલ્સ કહીએ છીએ. અને એ વિશિષ્ટ સહાયક ક્રિયાપદો છે જે can છે, may છે, might છે, would છે, will છે, shall છે, એ બધા પણ શેમાં આવે છે? સહાયક ક્રિયાપદમાં જ આવે છે, કારણ કે એ વાક્યને સહાયતા પૂરી પાડે છે ક્રિયાપદ દ્વારા. તો who can, અને ત્યાર પછી અહીં જુઓ તો eat આપેલું છે. eat એટલે શું થાય? ખાવું. તો આ eat છે આપણું શું છે? મેઇન વર્બ છે. તો સૌથી પહેલા સહાયક ક્રિયાપદ, ત્યારબાદ મુખ્ય ક્રિયાપદ, પછી આપણને આપેલું છે લડ્ડુસ. તો લડ્ડુસ છે એ આપણું ઓબ્જેક્ટ છે, એટલે કે કર્મ છે, અને એટ અ ટાઈમ છે એ આપણને કાળ દર્શાવતો શબ્દ છે. તો આવી રીતે પ્રશ્નાર્થ વાક્ય છે એ બની શકે જ્યારે કર્તા જાણવાનો હોય ત્યારે. હવે એક બાબત ખાસ નોંધજો કે હજી આપણે WH ક્વેશ્ચન વર્ડ જે who થી સ્ટાર્ટ કરવાના છે એ સ્ટાર્ટ નથી કર્યા, પરંતુ એના જે બેઝિક નિયમો છે જે આપણે યાદ રાખવાના છે કે કર્તા જાણવા માટે which નો ઉપયોગ પણ થાય છે, તો એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. હવે આપણે આગળ સહાયક ક્રિયાપદો છે એનું એક કોષ્ટક જોઈએ. હવે આપણે સમજીએ પ્રશ્નાર્થ વાક્ય અને સહાયક ક્રિયાપદને શું સંબંધ છે. તમને ખબર છે કે જ્યારે આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ ત્યારે એની સાથે સહાયક ક્રિયાપદનો ઉપયોગ થાય અને થાય જ. તો કયા પ્રશ્નાર્થ વાક્યમાં કયા કાળનું સહાયક આપણે ઉપયોગમાં લેવાનું છે તેની વિશે હવે આપણે થોડી કમતી માહિતી મેળવી લઈએ. કે અહીંયા લખેલું છે કે પ્રાઇમરી ઓક્ઝિલરી વર્બ અને એનો ઉપયોગ, કે સહાયક ક્રિયાપદો કયા કયા છે અને એનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે અને કયા કાળમાં થાય છે એની વિશે આપણે માહિતી મેળવીએ. કે સૌથી પહેલા છે ટુ ડુ. આ આપણે એકવાર ભણી જ ગયા છીએ પણ આ રિપીટ થાય છે, પરંતુ આમાં ઉપયોગી છે એટલે આપણે અહીંયા લીધેલું છે. કે સૌથી પહેલું પ્રાઇમરી ઓક્ઝિલરી વર્બ કયું છે? તો કે ટુ ડુ નું રૂપ છે. હવે ટુ ડુ નું રૂપ છે એમાં કેટલા આવે છે? પાછા 3 આવે છે. પહેલું કયું છે? ડુ, ડઝ અને ડીડ. હવે આપણને ખબર છે કે ડુ અને ડઝ છે એનો ઉપયોગ સાદા વર્તમાન કાળમાં પ્રશ્નાર્થ અને નકાર વાક્ય બનાવવા માટે થાય છે, અને ડીડ નો ઉપયોગ છે એ સાદા ભૂતકાળમાં વાક્યોનું પ્રશ્નાર્થ બનાવવા માટે થાય છે. તો તમે જુઓ કે ડુ, ડઝ અને ડીડ છે એની સામે એનો ઉપયોગ લખેલો છે. તો સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળમાં વાક્યોનું પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે ડુ, ડઝ અને ડીડ નો ઉપયોગ થાય છે. એમાં ડુ અને ડઝ છે એ સાદા વર્તમાન કાળમાં અને ડીડ છે એ સાદા ભૂતકાળમાં. ડુ અને ડઝ છે એના કર્તા ઉપર ડિપેન્ડ કરે છે કે આઈ, વી, યુ, ધે અથવા તો બહુવચન કર્તા આપેલા હોય તો એની સાથે ડુ નો ઉપયોગ થાય છે. એવી જ રીતે હી, શી, ઇટ કે એકવચન કર્તા આપેલું હોય તો એની સાથે ડઝ નો ઉપયોગ થાય છે. અને સાદા ભૂતકાળમાં કોઈ પણ કર્તા આપેલો હોય તો એની સાથે ડીડ નો ઉપયોગ થાય છે. તો આપણને આ માઇન્ડમાં હોવું જરૂરી છે કે જ્યારે આપણે WH ક્વેશ્ચન વર્ડ ગોતીએ છીએ આપણને જે પ્રશ્નો આપેલા છે એમાંથી, તો એમાં આપેલું વાક્ય આપણને જે જવાબ આપેલો છે એ કયા કાળમાં છે એ આપણે નક્કી કરવું જરૂરી છે. કે જો આપણને સાદા વર્તમાન કાળમાં આપ્યું હશે તો સાદા વર્તમાન કાળનું જ્યારે તમે પ્રશ્નાર્થ વાક્ય ગોતો છો WH વર્ડ વાળું,
ત્યારે તમારે એ નક્કી કરવું જરૂરી છે કે ડુ અને ડઝ વાક્યમાં આવે છે તો તમને કયા ઓપ્શનમાં ડુ અને ડઝ નો ઉપયોગ થયેલો છે. ત્યારબાદ ડુ અને ડઝ તમે જો ગોતી લ્યો તો તમારે એ જોવાનું છે કે કયા કરતા મને આપેલો છે અને મારે કેનું પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે, કે મારે ડુ વાળું પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે કે ડઝ વાળું બનાવવાનું છે કે ડીડ વાળું બનાવવાનું છે. જો આપણને V2 ના ફોર્મ વાળો આપેલો હશે વાક્ય તો આપણે સાદા ભૂતકાળનો ઉપયોગ કરવાનો છે અને સાદા ભૂતકાળમાં કયું રૂપ આવે છે તો કે ડીડ નું રૂપ આવે છે. એટલે અહીંયા તમારે ખાસ એ યાદ રાખવાનું છે કે કયા વર્બનો કઈ જગ્યાએ ઉપયોગ થાય છે. ત્યાર પછીનું બીજું છે ટુ બી. ટુ બી ના રૂપ છે બરાબર, તો એ કયા કયા છે તો કે એમ, ઇઝ અને આર અને વોઝ અને વર. હવે આપણને ખબર છે કે એમ, ઇઝ, આર છે એ કયા કાળમાં આવે તો કે ચાલુ વર્તમાન કાળમાં આવે અને વોઝ, વર છે એ કયા કાળમાં આવે તો કે ચાલુ ભૂતકાળમાં આવે. બરાબર, તો એમ, ઇઝ, આર અને વોઝ, વર છે એનો ઉપયોગ આપણને બધાયને ખબર છે કે એમ નો ઉપયોગ કયા કરતા સાથે થાય, ઇઝ નો ઉપયોગ કયા કરતા સાથે થાય અને આર નો ઉપયોગ કયા કરતા સાથે થાય. એવી જ રીતે જ્યારે ભૂતકાળમાં એક વચનની વાત હોય ત્યારે વોઝ નો ઉપયોગ થાય અને બહુવચનની વાત હોય ત્યારે વર નો ઉપયોગ થાય. તો હવે આપણને જ્યારે ચાલુ ભૂતકાળ કે ચાલુ વર્તમાન કાળ વાળા વાક્યો આપેલા છે તો એ વાક્યોનું જ્યારે આપણે પ્રશ્નાર્થ બનાવીએ છીએ ત્યારે આપણે ટુ બી ના રૂપનો ઉપયોગ કરવો જરૂરી બને છે. તો તમારે સૌથી પહેલા શું કરવાનું તો કે સૌથી પહેલા આપેલું વાક્ય તમારે જોવાનું છે. તો એમાં તમને ખબર પડે કે અહીંયા એમ, ઇઝ, આર કે વોઝ, વર નો ઉપયોગ થયેલો છે તો તમે જ્યારે એનું પ્રશ્નાર્થ વાક્ય આપેલા ઓપ્શનમાંથી ગોતો છો ત્યારે તમારે એ નક્કી કરવું જરૂરી છે કે તમે ગોતેલા પ્રશ્નાર્થ વાક્યમાં ટુ બી ના રૂપનો ઉપયોગ થયેલો હોવો જોઈએ. ટુ બી ના રૂપનો ઉપયોગ એટલે કે એમ, ઇઝ, આર કે વોઝ, વર નો યોગ્ય કરતા પ્રમાણે ઉપયોગ થયો હોય એવું તમારે વાક્ય ગોતવાનું છે. એટલે એનો જે ઉપયોગ છે શેમાં થાય તો કે ચાલુ વર્તમાન કાળ અને ચાલુ ભૂતકાળમાં વાક્યોના પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે ટુ બી ના રૂપનો ઉપયોગ થાય છે. ત્યાર પછી છે ટુ હેવ. પૂર્ણકાળમાં ઉપયોગમાં લેવાય. પૂર્ણકાળના ટુ બી ના ટુ હેવ ના રૂપ કયા છે તો કે હેવ, હેઝ અને હેડ. એમાંથી હેવ અને હેઝ જે છે એનો ઉપયોગ પૂર્ણ વર્તમાન કાળમાં થાય. પૂર્ણ વર્તમાન કાળમાં જો બહુવચન હોય તો હેવ નો ઉપયોગ થાય અને એકવચન હોય તો હેઝ નો ઉપયોગ થાય અને હેડ છે એનો ઉપયોગ શેમાં થાય પૂર્ણ ભૂતકાળમાં થાય. એટલે આ ત્રણનો ઉપયોગ આપેલો છે કે પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ ભૂતકાળ. આ વાક્યોનું પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે હેવ, હેઝ કે હેડ નો ઉપયોગ થાય છે. જો હવે એ ખૂબ જ જરૂરી બને છે કે તમને આપેલું વાક્ય તમે પહેલા ઓળખી શકો કે કયા ટેન્સનું વાક્ય છે. તમે એમ નહીં સમજતા કે ફ્રેમ ધ ક્વેશ્ચન છે એમાં 3 પ્રશ્નો પૂછાવાના છે, એમાં આપણને પ્રશ્ન આપેલો છે અને એની નીચે 4 MCQ આપેલા છે તો આપણે એ ખૂબ જ સરળતાથી ઓળખી જશું. એને સરળતાથી લેવાની ભૂલ આપણે કરવાની નથી કારણ કે આને રોકડા માર્કમાં ગણવામાં આવે છે કે 3 માર્કનો સવાલ છે તો 3 માંથી 3 માર્ક બધાયને ફરજિયાત આવવા જોઈએ. તો આપણે એ ઉતાવળ નથી કરવાની કે તમે કોઈ પણ સેન્ટેન્સનો જવાબ આપેલો છે અને તમે ગોતી લખી નાખો અને પછી ખબર પડે કે આમાં હેવ ની જગ્યાએ હેઝ લખવાનું. કારણ કે ભૂલ હશે એ ક્યાં હશે હેવ, હેઝ અને હેડમાં જ આપેલી હશે. તો આપણે નક્કી કરવાનું છે કે હેવ કે હેઝ આપેલું છે તો એ પૂર્ણ વર્તમાન કાળ છે અને હેડ આપેલું છે તો એ પૂર્ણ ભૂતકાળ છે અને એ પણ શેમાં ઉપયોગમાં થાય છે તો કે વાક્યને પ્રશ્નાર્થ બનાવવા. ત્યાર પછી આપેલું છે મોડલ ઓક્ઝિલરી, જેનું ગુજરાતી આપણે કરીશું વિશિષ્ટ સહાયક ક્રિયાપદ. જો સહાયક ક્રિયાપદો બે પ્રકારના છે. એક આપણે જે આ ટુ બી ના રૂપ જોયા એ અને એક છે આ વિશિષ્ટ સહાયક ક્રિયાપદ. એનું નામ જ એવું છે કે સહાયક ક્રિયાપદો કે જે ક્રિયાપદને સહાય કરે છે વાક્ય બનાવવામાં. બરાબર, તો મોડલ ઓક્ઝિલરી છે એમાં કયા કયા છે તો આમાં આપણે હમણાં જોયું હતું કે પહેલું છે શેલ, will, can, may, should, would, may, might અને etc. એટલે કે આવા ઘણા બધા મોડલ્સ છે જે એ આપણને વાક્ય બનાવવાના, વાક્યને પ્રશ્નાર્થ બનાવવામાં મદદરૂપ થાય છે. હવે ઘણી વખત એવું બને કે આપણને મોડલ ઓક્ઝિલરી વાળું વાક્ય આપેલું હોય અને એનું આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું હોય. તો મોડલ ઓક્ઝિલરી એ શું અને એમાં કયા કયા ક્રિયાપદો આવે એ આપણને ના ખબર હોય તો આપણે હંમેશા એ 4 ઓપ્શન છે એને વારાફરતી જોયા રાખીએ અને પછી 4 માંથી કોઈ પણ એક ટિક કરીને વહી આવીએ. શા માટે તો કે એવા 2 MCQ હશે કે જેમાં મોડલ્સ થી પ્રશ્નાર્થ બનતા હશે અને 2 એવા હશે કે જેમાં ટુ ડુ, ટુ બી કે ટુ હેવ ના રૂપમાંથી પ્રશ્નાર્થ બનતા હશે. તો જ્યારે મોડલ ઓક્ઝિલરી વાળું વાક્ય આપણને આપેલું હોય ત્યારે આપણે એનું પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ ત્યારે એ ખાસ જોવાનું છે કે એમાં મોડલ્સ નો ઉપયોગ થઈ શકે. તો
તો આવી રીતે પ્રશ્નાર્થ વાક્ય અને સહાયક ક્રિયાપદને સંબંધ છે કે પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે આપણે આટલા સહાયક ક્રિયાપદો આપણને ખબર હોવા જોઈએ અને ઈ કયા કાળમાં ઉપયોગમાં લેવાય છે ઈ પણ આપણને ખબર હોવી જોઈએ, તો આપણો જે ફ્રેમ ધ ક્વેશ્ચન જે છે ઈ સરસ રીતે આપણે કરી શકીએ. તો આજના વિડિયો લેક્ચરમાં આપણે એટલું રાખીએ છીએ. આની પછીનો વિડિયો લેક્ચર હશે એમાં આપણે ફ્રેમ ધ ક્વેશ્ચન્સ ના રૂલ્સ જોવાના છે કે આપણે કયા કયા નિયમો છે એનું ધ્યાન રાખવાનું છે. એમાં મે બી 4 થી 5 નિયમો છે જુદા જુદા જે આપણે ડીપમાં ભણવાના છીએ કે કયા કર્તા સાથે કયું આપણે WH ક્વેશ્ચન લેવાનું છે, સહાયક ક્રિયાપદ ક્યારે મૂકવાનું છે અને કઈ રીતે આપણે WH ક્વેશ્ચન વર્ડ છે એને ફાઇન્ડ આઉટ કરવાનો છે એ આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં જોઈશું. ઓકે ગાઈઝ, થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડિયો.